दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। गुड मॉर्निंग विद्यार्थियों। चैप्टर 6 कार्य ऊर्जा पावर में આપણે આગળ વધીએ। એમાં છે સ્પ્રિંગ નો બળ અચળાંક જેની સંજ્ઞા છે સ્મોલ k। બળ અચળાંક સંજ્ઞા છે સ્મોલ k। તમારે આવા આધાર પરથી સ્થિતિસ્થાપક એવી સ્પ્રિંગ લે, આ છે સ્પ્રિંગ। હુકના નિયમને અનુસરતી, રોબર્ટ હુક ના નિયમને અનુસરતી એટલે કેવી? તો કે ખેંચો તો તાર નો થઈ જવો જોઈએ અને દબાવો તો એકદમ ભેગી નો થઈ જવી જોઈએ એવી। આ સ્પ્રિંગ ના છેડે જોડેલો સ્મોલ એંગલનો પદાર્થ આ આધાર। શું કરવાનું છે? તો કે જાણીતું બળ લગાવવાનું છે। તો બાહ્ય બળ એ સ્થાનાંતર x ના, બાહ્ય બળ F એ સ્થાનાંતર x ના સમપ્રમાણમાં હોય। બાહ્ય બળ લગાડો, પરિણામે આ જ આધાર પરથી આ જ m દળના પદાર્થનું શું થઈ ગયું? સ્થાનાંતર। પદાર્થ અહીંયા પહોંચી ગયો। તમે લગાવ્યું છે બાહ્ય બળ, કોની પર લગાવ્યું છે? સ્પ્રિંગ પર। બાહ્ય પરિણામે આટલું એવું સ્થાનાંતર થયું છે। હવે તમે બાહ્ય બળ છોડી દીધું તો હવે સ્પ્રિંગ દ્વારા લાગતું પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય। તમે બાહ્ય બળ લગાડો ને સ્થાનાંતરના સમપ્રમાણમાં, પણ મૂકી દો એટલે પુનઃસ્થાપક બળ લાગે। પુનઃસ્થાપક બળ લાગે એટલે સ્પ્રિંગ પાછી દબાઈ જાય અને એ પણ મૂળ સ્થાન એટલે તો x છે, x જેટલી સંકોચન પામે। તો ખેંચો એટલે પુનઃસ્થાપક બળ। હા, તમે એને દબાવો તો એની વિરુદ્ધમાં, તમારા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં, ટૂંકમાં બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ દ્વારા પુનઃસ્થાપક બળ લાગે। એટલે કે બાહ્ય બળને પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશા।
અહીંયા અચળાંક આવશે કે માઈનસ નિશાની એ વિરુદ્ધ દિશા બતાવે છે. જ્યાં કે એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. કે એ સ્પ્રિંગનો બળ અચળાંક છે અને કે બરાબર F/x થશે. અને k નો એકમ બળ અચળાંક k નો એકમ k નો એકમ સ્મોલ k નો એકમ બળનો એકમ ન્યૂટન અંતરનો એકમ મીટર છે. આનો ન્યૂટન આનો મીટર એટલે કહેવાય ન્યૂટન પ્રતિ મીટર છે. હવે એના પરથી સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા મેળવીએ. સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા મેળવીએ તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર પરથી સૂક્ષ્મ કાર્ય હોય dw તો બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર થાય. સૂક્ષ્મ કાર્ય એટલે બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર. તેથી dw બળ કેટલું તો કે બળ એટલે -kx. આ બળ સમીકરણ 1 અને ઇન્ટુ dx. સંકલન લેતા સંકલનમાં dw કે અચળાંક છે માઈનસ અને k કોમન x dx. કારણ કે તમે કેટલું ખેંચો છો એ પ્રમાણેનો x નો આધાર રહે. x ચલ બને એટલે કે -k x ની 1 + 1 છેદમાં 1 + 1 એટલે કે x²/2 x ની 2 ના છેદમાં 2 એટલે કે 1/2 kx² dw નું સંકલન એટલે આ થઈ ગયું w. કરવું પડતું કાર્ય એટલે -1/2 kx² અથવા તો કરવું પડતું કાર્ય એટલે બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ. આ રીતે બળ વિરુદ્ધ સ્થાનાંતર. આ બળ છે એ બાહ્ય બળ. આ બળ છે ને એ પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ એટલે એટલું કાર્ય થાય. આ બાહ્ય બળ છે, આ પુનઃસ્થાપક બળ છે. પુનઃસ્થાપક બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દ્વારા ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આટલું કાર્ય અને કાર્ય જેટલી ઊર્જા નું સ્થિતિ ઊર્જા સ્વરૂપે એટલે 1/2 kx² સ્વરૂપે એમાં શું થઈ જાય સંગ્રહ થાય. જોઈ લો ને આ કોઈ પણ વિરુદ્ધ કોઈ પણ નો આલેખ હોય એ બે રાશિનો ગુણાકાર બતાવે. બળ અને સ્થાનાંતરનો ગુણાકાર. બળ અને સ્થાનાંતર એટલે કાર્ય. કાર્ય એટલે કેટલું તો કે 1/2 kx² અથવા 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. આનું ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ. પાયો છે આટલો આટલો એટલે x અને આ વેગ છે. વેગ એટલે f. કેટલો? f. 1/2 ગુણ્યા x ગુણ્યા f એટલે કેટલો તો કે -kx. અંતે શું થયો તો કે -1/2 kx². -1/2 k અને x². આટલી ઊર્જાનો એમાં સંગ્રહ થાય. કેટલો? બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દ્વારા ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ 1/2 ગુણ્યા પાયો. પાયો એટલે x ગુણ્યા વેગ. વેગ એટલે f એટલે 1/2 ગુણ્યા x ગુણ્યા f. f એટલે -kx એટલે -1/2 kx² જેટલી ઊર્જા નો એ સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે અથવા તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સ્પ્રિંગમાં સંગ્રહ થાય.
8મું કારના એક્સિડન્ટ એટલે કે અથડામણને તાદસ કરવા એટલે કે સીસીટીવી દ્વારા વિઝ્યુલાઇઝ કરવા. અહીંયા એવું કહીએ ભાઈ કે અથડામણ થાય પછી કાર કેટલી ખરાબ થઈ જાય છે એ પહેલા કારનું બોડી સ્ટ્રક્ચર સેટ કરવા એના માટે સ્પ્રિંગની જરૂર પડે. ટૂંકમાં સ્પ્રિંગ બેલેન્સ હોય, સ્પ્રિંગ હોય આધાર પરથી, એની સાથે પાટિયું લગાવેલું હોય, પછી કારને સુપર સ્પીડમાં આવવા દે અને એને આરે અથડાવવામાં આવે, જેથી કાર ઉપર આટલા અથડામણની કેવી અસર થાય છે એ નોંધવા. સમજાય છે? રેગ્યુલર અકસ્માત નહીં કરવાનો, પણ આર્ટિફિશિયલી કારને અકસ્માત કરાવવાનો. તો કારના એક્સિડન્ટને તાદસ કરવા માટે કારના ઉત્પાદકો એટલે ઉત્પાદન કરતી કંપનીઓ જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણો કરાવે છે. અભ્યાસ કરે છે. એક એવું તાદસ વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ રીતે લગાડે 6.25 ગુણ્યા 10³ ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. કાર અથડાય છે સ્પ્રિંગ સાથે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું? કેટલી ઝડપથી કાર આવવા દેવાની? 18 કિલોમીટર પ્રતિ અવર. એટલે આન્સર આપીએ 18 કિલોમીટર એટલે 1000 મીટર, અવર એટલે 3600 સેકન્ડ. 2 મીટર કેન્સલ, 18 × 36, 2 × 10 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કાર આવે છે. 1000 કિલોગ્રામ દળની કાર છે, m બરાબર 1000 કિલોગ્રામ. સમક્ષિતિજ લગાડેલ સમથિંગ સ્પ્રિંગ અચળાંક, સમથિંગ એવો સ્પ્રિંગ અચળાંક છે 6.25 10³ ન્યૂટન પ્રતિ મીટરની સ્પ્રિંગ અચળાંક, જેની સંજ્ઞા છે સ્મોલ a. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું એટલે કે x કેટલું? તો મિત્રો યાદ રાખજો, કાર કઈ ઊર્જા ધરાવે છે તો કે ગતિ ઊર્જા. કારની ગતિ ઊર્જાનું આ તંત્રની સ્થિતિ ઊર્જામાં, આ તંત્ર એટલે કોણ? સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં રૂપાંતરણ થાય છે.
કારની ગતિ ઊર્જાનું સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે K બરાબર આપણે એમ કહીએ ને કે ઊર્જા સંરક્ષણ પરથી ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા એટલે કુલ ઊર્જા. તો ગતિ ઊર્જાનો ફેરફાર થાય, સ્થિતિ ઊર્જાનો ફેરફાર થાય, પણ કુલ ઊર્જા કેવી હોય? અચળનો ફેરફાર છે. તો પછી ગતિ ઊર્જાનો ફેરફાર માઇનસ સ્થિતિ ઊર્જાનો ફેરફાર. તો ગતિ ઊર્જાને રજૂ કર્યા. ગતિ ઊર્જાને કહેવાય K, એટલે 1/2 mv². m એટલે કારનો દર 1000 કિલોગ્રામ એટલે 10^3. v² એટલે 5 નો વર્ગ. 5 નો વર્ગ 25/2 એટલે 12.5 ગુણ્યા 10^3. આટલા K એટલે કાઇનેટિક એનર્જી. એનર્જી એટલે ઊર્જા, પણ કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઊર્જા. આટલા જૂલની થઈ, નંબર એનો 2 છે. ગતિ ઊર્જાનો સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા U બરાબર 1/2 kF². K એટલે બળ અચળાંક. બળ અચળાંક 6.25 10^3 into F². અને જેવડી ગતિ ઊર્જા હતી એનું રૂપાંતર શેમાં થયું છે? સ્થિતિ ઊર્જામાં. સ્થિતિ ઊર્જા કેટલી? તો કે સ્થિતિ ઊર્જા તમારી ગતિ ઊર્જા જેટલી, એટલે કે આટલી. સ્થિતિ ઊર્જા U is K જેટલી, 12.5 10^3 જેટલી. તો x² બરાબર, અને આમ જવાબ 12.5 10^3 ગુણ્યા 2 છેદમાં 6.25 10^3 આ ગઈ. તો x બરાબર જે મળે એ આપણે જોવું. 12.5 ગુણ્યા 2 ના છેદમાં 6.25 4 નું વર્ગમૂળ લખી. x બરાબર 2 મીટર જેટલી સ્પ્રિંગનું સંકોચન થશે. નોંધી 8 નંબર 127
કોષ્ટકમાં કે DNA માં રહેલા એક બંધને તોડવા જરૂરી ઊર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મૂકો. કોષ્ટકમાં જુઓ તમને રકમ આપેલી છે DNA ના એક બંધને તોડવા માટે 10⁻20 જૂલ ઊર્જાની જરૂર છે. DNA ના એક બંધને તોડવા 10⁻20 કોષ્ટકમાં DNA ના એક બંધને તોડવા માટે જરૂરી ઊર્જા 10⁻20 જૂલ છે. આ રકમ છે અને તમારે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું છે. પહેલો ઉદાહરણ 10 એમાંનો પહેલો જેને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો અને તમને કહી દઉં એક EV એટલે 1.6 10⁻19 જૂલ એટલે કે એક જૂલ એટલે આ છેદમાં આવે 1 ના છેદમાં 1.6 10⁻19 કા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમારે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું છે તો ઊર્જા E 10⁻20 જૂલ છે એટલે કે 10⁻20 એક જૂલ એટલે તમને જૂલ દેજો. જૂલ એટલે 1 ના છેદમાં સમથિંગ કહેવાય EV એટલે છેદમાં 1.6 10⁻19 EV એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ. 1/1.6 કરીએ 0.625 થશે. -19 -20 પ્લસ 19 એટલે -1 તો 0.625 -1 એટલે 1 ના છેદમાં 10⁻1 તો 10⁻1 ઘાત એટલે આને હજી 10 વડે ભાગો તો 0.0625 થાય. 0.0625 એટલે કે નિયર ઇક્વલ ટુ માં 0.06 ઇલેક્ટ્રોન વોલ્ટ આવડી ઊર્જા થાય. DNA ના એક બંધને તોડવા જરૂરી ઊર્જા 10⁻20 જૂલ હોય તો એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો. આ એમ ફેરવો. પ્રશ્ન બીજો હવાના એક અણુની ગતિ ઊર્જા 10⁻21 જૂલ છે. હવાના એક અણુની ગતિ ઊર્જા 10⁻21 જૂલ છે જેને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો. તેનો આન્સર આપી દો. E બરાબર 10⁻21 જૂલ. એક અણુની ગતિ ઊર્જા એટલે એનર્જી 10⁻21 જૂલ કાઇનેટિક એનર્જી છે. ચલો કે એટલે કે 10⁻21 જૂલ અને જૂલ એટલે 1 ના છેદમાં એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ એના છેદમાં 1.6 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1/1.6 1/1.6 કરીએ 0.625 એ થશે 0.625 -19 કા એટલે -19 -1 પ્લસ 19 કરો એટલે 10⁻2 ઘાત થશે. તો ફાઇનલી 0.625 ના છેદમાં 100 થયા એટલે એનો ફાઇનલ કહેવાય 6.2 અથવા 0.0062 0.00625 ઇલેક્ટ્રોન વોલ્ટ આવડી
કાઇનેટિક એનર્જી થઈ આના છેદમાં 100 કરો બે સ્ટેપા માટે છેદમાં 100 વડે ભાગો આના છેદમાં 10 વડે ભાગ્યા એટલે 0.0 આવી ગયા આના છેદમાં 100 કરો એટલે 0.00 પછી જે નંબર તો ફાઇનલી કાઇનેટિક એનર્જી થશે 1 2 અને 3 એને કહેવાય 10 ની -3 એટલે કે 6.25 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ 6.25 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા 6.2 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ 10 ની -3 એટલે મિલી ત્યાર પછી છે સી પ્રશ્ન વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલોરીઝમાં દર્શાવો હવે અહીંયા પુખ્ત વયના માણસ માટે જો 10 થી 7 ઘાત જૂલ ઊર્જાની જરૂર છે તો ઊર્જા 10 ની 7 ઘાત જૂલ આ 10 ની 7 ઘાતને હવે તમે 4.2 10 ની 3 10 ની 3 ને કહેવાય કિલો જૂલ પ્રતિ કેલરી વડે ભાગો જૂલ ને જૂલ પ્રતિ કેલરી અને જૂલ અચળાંક કહેવાય 4.2 જૂલ પ્રતિ કેલરી એ જૂલ અચળાંક છે જૂલ જૂલ ઉડી ગયા છેદનો છેદ અંશમાં હોય 1 ભાગ્યા 4.2 કરવાનો રહ્યો 1 ભાગ્યા 4.2 કરો 1/4.2 એટલે થશે 0.2380 3 ભાગ થાય એટલે આવે છે 4 ભાગ કેલરી જૂલ જૂલ ઉડી જાય છે તો છે 10 માં એટલે કે 4 સ્ટેપ આમાં આવ્યો 4 4 ઘાત પૂરી 2380 કેલરી ને લગભગ કહેવાય 2400 કેલરી એનર્જીની જરૂર પડે 2380 એટલે કે 2400 કેલરી ટૂંકમાં જૂલને 4.2 વડે ભાગો એટલે કેલરીમાં પડે 4.2 એ જૂલ જ છે નોંધ લો
નેક્સ્ટ પોઈન્ટ પાવર અથવા કાર્ય દ્વારા એકમ સમયમાં થયેલું કાર્ય એટલે પાવર. પાવરનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ છે. કાર્યનો જૂલ સમયનું સેકન્ડ અથવા વોટ છે. પાવરનું પારિમાણિક સૂત્ર જૂલનું 1 2 -2 સેકન્ડનું t ની 1 ફાઇનલી 1 2 1 ઉપર જાય એટલે -1 એટલે -3 છે. તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. સૂક્ષ્મ સમયમાં સૂક્ષ્મ કાર્ય તોય પાવર, અથવા મોટા સમયગાળામાં મોટું કાર્ય તોય પાવર, અને અચળ પાવર હોય તો W/T. સમાન સમયગાળામાં સમાન કાર્ય. તો કાર્ય W એટલે બળ ગુણ્યા સ્થાનાંતર પરથી, સૂક્ષ્મ કાર્ય એટલે બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર. બંને બાજુ t ની સાપેક્ષે વિકલન d/dt ઓફ સમીકરણ 1 ની બંને બાજુ t ની સાપેક્ષે વિકલન. અહીંયા વર્ગ. તો બળ એટલે F બરાબર ma. F બરાબર શું? ma. m into a અને into x. m એટલે દળ, એ અચળ પદાર્થ. a એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી, કારણ કે તમે એની પર બળ લગાડી દીધું છે, પ્રવેગી ગતિ કરે છે ને અચળ પ્રવેગી ગતિ કહેવાય, એ અચળ. x નું સમયની સાપેક્ષે વિકલન. અંતે થયું આ જે કાંઈ ma અને dx/dt એટલે વેલોસિટી, એટલે dw/dt એટલે પાવર p બરાબર આ f into v. પાવર p બરાબર f into v. આ સૂત્ર કામનું છે. હવે વાત રહી બ્રિટિશ પદ્ધતિમાં પાવરનો એકમ હોર્સ પાવર છે. 1 હોર્સ પાવર 746 વોટ. 1 હોર્સ પાવર એટલે 746 વોટ. આ સિવાય કિલોવોટ ને મેગાવોટ એ બધા જાણીતા છે. હવે એક યુનિટ આપણું ઘર વપરાશનું વીજળીમાં બિલ યુનિટમાં આવે. આ એક યુનિટ એટલે 1 કિલો વોટ. 1 કિલો વોટ અવર, એટલે કે કિલો એટલે 10^3. પછી વોટ W/T અથવા એને કહેવાય W. વોટની બે સંજ્ઞા છે, કેપિટલ W અથવા સ્મોલ W/T. અને 1 વોટ એટલે કેટલો? તો કે 1 જૂલ પ્રતિ સેકન્ડ. એટલે વોટની જગ્યાએ 1 જૂલ પ્રતિ સેકન્ડ. અને અવર એટલે 3600 સેકન્ડ. સેકન્ડ ગઈ. ફાઇનલી 3600 આ 2 અને આ 3 બધાય થઈને 36 × 10⁵ જૂલ. એટલે કે 3.6 એક સ્ટેપ આમ જાઓ, એક ઘાત વધારો થાય, એટલે કે 10⁶ જૂલ. આ એક યુનિટ એટલે આટલા જૂલ થઈ. એક સ્ટેપ આમ જાઓ એટલે એક ઘાત વધે, આમ જાઓ તો ઘટે. એક યુનિટ એટલે 36 10⁵ જૂલ અથવા 3.6 10⁶ જૂલ. એક યુનિટ એટલે 1 કિલોવોટ. કિલો એટલે 10⁵, વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ, અને અવર એટલે 3600 સેકન્ડ.
તો ઘર વપરાશમાં વીજળીનું બિલ એ કિલોવોટ અવર અથવા યુનિટમાં આવતું હોય અને 1 યુનિટ એટલે આટલા જૂલ. આ પણ નોંધી લો. બીજી રીતે નોંધવું તો આ પણ નોંધી લો કે 100 વોટનો લેમ્પ 10 કલાક ચાલે ત્યારે એનર્જી 1 યુનિટ બાળે. 100 વોટનો લેમ્પ 10 કલાક હાલે. 100 વોટનો લેમ્પ આવે ને 10-15 રૂપિયાનો, 10 કલાક ઉપર રહેવા દો. ફિલામેન્ટ વાળો પીળો પ્રકાશ વાળો કે 1 યુનિટ જેટલો વપરાશ થાય. 1 યુનિટના પછી જેવડો ભાવ હોય એવું તમારું વીજળીનું બિલ આવે 10 કલાકનું. જો તો તમે આની ગણતરી જોઈ શકો છો. આ મુદ્દાની 1 યુનિટ એનર્જી, જો પાવર એટલે કહેવાય એનર્જી બાય ટાઈમ, તો એનર્જી કહેવાય પાવર ઇન્ટુ ટાઈમ. તો પાવર કેટલો 100 વોટ અને ટાઈમ કેટલો 10 અવર. એટલે કે 100 વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ અને અવર એટલે 3600 સેકન્ડ. સેકન્ડ નહીં, અંતે થયું 36 ગુણ્યા 10 ની 2 ને 2 4 ને 5 થાય અને એકમ થયો જૂલ. 36 10 ની 5 જૂલ જેટલી ઉર્જા એટલે કેટલી? 36 10 ની 5 એટલે કેટલી? 1 યુનિટ એનર્જી. 1 યુનિટ એટલે 36 10 ની 5. રેડી? જોઈએ.